તો બગદાણાના બખેડામાં હવે નવનીત બાલદિયાનો હુંકાર ગુજરાત ફર્સ્ટ પર નવનીત બાલદિયાએ ફરીવાર દાવો કર્યો છે કે મારી પાસે કેટલાક પુરાવા છે જે હું તપાસ ટીમને સોંપીશ. કેટલાક પુરાવા હું પબ્લિક ડોમેનમાં નહીં સીધા પોલીસને સોંપીશ. છેક સુધી લડી લેવાનો નવનીત બાલદિયાનો હુંકાર છે. કોળી સમાજની લીગ ટીમ સાથે પણ ચર્ચા થઈ હોવાનો દાવો છે. શું નવનીત બાલદિયા સટીક પુરાવાના આધારે આ દાવા કરી રહ્યા છે તે સવાલ છે. માયાભાઈના પુત્ર જયરાજ વિરુદ્ધ હોઈ શકે છે નક્કર પુરાવા. મારી પાસે ઘણા બધા એવિડન્સ છે. હજુ કયા એવિડન્સ? એટલે તમે ખુલીને બોલો. તમે લાસ્ટ ટાઈમ જ્યારે મહુવા ટાઉન પોલીસ સમક્ષ હાજર થયા ત્યારે તમે પુરાવા આપ્યા હતા. બોલ્યો છું, પહેલા પણ બોલ્યો છે. આ લોકો હથિયારો ક્યાંથી લેવા, આની જોડે આ વિડીયો બધું બન્યું છે. નહીં, બીજા એક્સક્લુઝિવ અત્યારે બધું માધ્યમમાં છે. બીજા કયા એવિડન્સ છે આપની પાસે કોઈ એવા કે જે આપણે છુપાવીને રાખ્યા તો મેં અત્યારે ના બતાવવા માંગતો હોય? કઈ છે હજી આપની પાસે એવું? એ તો અમુક જાહેર ન કરવાનો હોય ને, એ તો મને પોલીસ વિશેષ તપાસમાં જે કાંઈ મને પૂછે ત્યારે એમને રજૂ કરું ને. ટૂંકમાં છે તો ખરા ને? ભલે, એટલે સમય આવે તમે ખુલાસો કરશો. સમય આવે ત્યારે હું ખુલાસો કરીશ ને બધું. એટલે શું ઓડિયો ક્લિપ છે કે કોઈ વિડીયો છે? શું છે? ઓડિયો ક્લિપ હોય, વિડીયો હોય, અમુક માણસો હોય. અચ્છા, તો પોલીસને તમે સોંપ્યું છે ખરા કે બાકી છે સોંપવાનું? બાકી છે ને. એટલે એસઆઈટી તમને હવે ફરીવાર બોલાવશે ત્યારે તમે આ બધા પુરાવા લઈને જવાના છો આપની સમક્ષ? આ બધા પુરાવા હું રજૂ કરીશ કે નહીં તો પણ અત્યારે જ આપી દો. અત્યારે પછી એસઆઈટી પોતાની તપાસ પૂર્ણ કરવા જાય ત્યારે જ ફરી પાછી નવી તપાસ થાય. અત્યારે સોંપી દો કે ભાઈ સાહેબ આ પુરાવા છે મારી જોડે. મારી પાસે કોઈ આવે તો હું આપું ને મીડિયા સમક્ષ કે તમને રજૂ કરીને તમે, હું તો કોઈ તપાસ નથી કરવાના. તપાસ તો પોલીસ જ કરવાની છે. તો એમને મારે રજૂ કરે ને અત્યારથી. તમે સામે જઈને તમે સામેથી પણ જઈ શકો છો. એટલે તમારી ટીમ જે લીગલ ટીમ આખી બની છે એ તો એમને 21 મુદ્દા આપ્યા જ છે. ઓકે ઓકે. એટલે આ ખૂબ જ મોટા સમાચાર નવનીતભાઈ આપે. એમની જોડે હજુ પણ પુરાવા છે. નવનીતભાઈ પોતે કહી રહ્યા છે કે કેટલીક એવી ફૂટેજ, વિડીયો ક્લિપ કે ઓડિયો ક્લિપ એમની પાસે જે પુરાવા તરીકે એ પોલીસને આપવાના છે. આભાર નવનીતભાઈ અમારી સાથે જોડવા બદલ. વધુ માહિતી માટે સહયોગી વિકાસ જોડાઈ ચૂક્યા છે. વિકાસ, જે રીતે મુદ્દાની વાતમાં પણ આપે નવનીતભાઈ જોડે વાત કરી હતી અને તેઓએ જણાવ્યું હતું કે મારી પાસે હજુ વધારે પુરાવા છે, અને તે શું પુરાવા હોઈ શકે છે? વિડીયો ક્લિપ, ઓડિયો ક્લિપ કે અન્ય જે વ્યક્તિની પણ તેઓએ કઈ વાત કરી હતી. શું અપડેટ મળી રહી છે? બિલકુલ પ્રતિપાલ, બગદાણા પ્રકરણમાં આ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર છે અને મોટો ખુલાસો ખુદ નવનીતભાઈ જે આખા પ્રકરણમાં પીડિત છે એમણે પોતે જ કર્યો છે. ગુજરાત ફર્સ્ટના મંચ મુદ્દાની વાત કાર્યક્રમમાં જ્યારે અમે સંવાદ કરી રહ્યા હતા, કારણ કે એ લોકોએ 17 તારીખનું અલ્ટિમેટમ આપ્યું છે. અને આપણે જે મહુવાના સમાચાર બતાવ્યા કે ઘણા બધા એવા લોકો છે કે જે જાહેરમાં રાજીનામું આપવા આવી રહ્યા છે, ઉગ્ર આંદોલન કરવાના છે. નવનીતભાઈએ પણ કહ્યું કે 17 તારીખની રાહ છે ને જો ત્યાં સુધીમાં કોઈ યોગ્ય તપાસ નહીં થાય, અને એમની મુખ્ય માંગ એ છે નવનીતભાઈની કે જયરાજ આહિરનું મુખ્ય આરોપી તરીકે નામ આવી જાય. જો નામ નહીં આવે તો કોઈ મોટું આંદોલન, મોટો વિરોધ કરશે. અમે પૂછ્યું નવનીતભાઈને કે શું તમારી પાસે બીજા કોઈ પુરાવા છે? એમણે ગુજરાત ફર્સ્ટ સાથેની વાતચીતમાં કહ્યું કે હા, મારી પાસે પુરાવા છે. એટલે આ અત્યાર સુધીનો મોટો ધડાકો છે. અત્યાર સુધી આપણને ખબર છે જે જાહેર માધ્યમમાં આવ્યું છે, સૌ પ્રથમ એક ઓડિયો ક્લિપ આવી હતી જેમાં જયરાજ આહિર અને નવનીતભાઈનો કથિત રીતે સંવાદ છે. એક ઓડિયો ક્લિપ, એક એ બાબત. બીજી સૌથી મહત્વની બાબત એ કે વિડીયો આવ્યો હતો જ્યારે નવનીતભાઈ સાથે મારામારી થઈ રહી છે. એમાં 7 થી 8 શખ્સો એમની સાથે મારામારી કરે છે. એ છે બીજો પુરાવો. ત્રીજો પુરાવો જે કથિત રીતે કહેવામાં આવે છે કે જેમાં એ આરોપીઓ, જેમાં રાજુ હોય કે પછી નાજુ, એ બંને એક વિડીયોમાં છે અને એ વિડીયોમાં જયરાજ આહિર હોવાનો પણ દાવો થઈ રહ્યો છે. એ ત્રીજા પુરાવા તરીકે જોવામાં આવી રહ્યું છે. અને એનાથી વિશેષ હવે નવનીતભાઈનો દાવો છે કે એમની પાસે કેટલાક પુરાવા છે. પણ મેં જ્યારે પૂછ્યું એમને કે તમે આ પુરાવા પોલીસને કેમ નથી આપતા, સામે ચાલીને જાઓ, એમણે કહ્યું કે જ્યારે એસઆઈટી મારી જોડે પૂછપરછ, મારું નિવેદન લેવા, તપાસ કરવા માટે આવશે ત્યારે હું આપીશ. ત્યાં સુધી પોલીસને કશું આપવાનું નથી. કારણ કે અગાઉ તે કહી ચૂક્યા છે કે મને પોલીસ પર વિશ્વાસ નથી. હવે સવાલ એ થાય કે જો એમની પાસે પુરાવા છે તો કેમ અત્યાર સુધી એમણે છુપાવી રાખ્યા છે? કયા એવા પુરાવા છે એ ખૂબ જ મહત્વનું રહેશે કે પછી ફક્ત નવનીતભાઈ હવામાં જ વાત કરી રહ્યા છે? જો કે એમણે જાહેર માધ્યમમાં કહ્યું છે કે એમની પાસે કેટલાક પુરાવા છે. હવે જો આ પુરાવા બહાર આવી જાય તો આખા પ્રકરણમાં નવો જ વળાંક આવી શકે છે, મોટો ઘટસ્ફોટ થઈ શકે છે. આપને યાદ છે કે બગદાણાના જે પીઆઈ છે ડીવી ડાંગર પહેલા
આ તપાસ કરી રહ્યા હતા, એમની પર આક્ષેપ થયા, એટલા માટે જ પછી એમની બદલી થઈ ગઈ લીવ રિઝર્વમાં. પછી આવ્યા મહુવાના પીઆઈ KS પટેલ, એમની તપાસ ચાલી રહી હતી. એવામાં પછી એસઆઈટીનું ગઠન થઈ ગયું, એમની પાસેથી પણ તપાસ લઈ લેવાઈ. એસઆઈટી અત્યારે તપાસ કરી રહી છે. હવે નવનીતભાઈ શું સામે ચાલીને એસઆઈટી જોડે આ તમામ પુરાવા આપે છે કે મોટો? અમે પૂછ્યું, અમે કહ્યું કે તમે સીધા એસઆઈટીને આપી દો, કે ના, એસઆઈટી મારી સામે જ્યારે નિવેદન લેવા કે મારી જોડે પૂછપરછ કરવા આવશે ત્યારે હું આપીશ. પણ એમણે એમ પણ કહ્યું કે મારી લીગલ ટીમ સાથે મેં આ વાર્તાલાપ કર્યો છે, એમને પુરાવા આપ્યા છે. હવે જો આ પુરાવા બહાર આવી જાય, પછી વિડીયો હોય કે પછી કોલ રેકોર્ડિંગ કે કોઈ પણ વિગત હોય, જો બહાર આવશે તો મોટો ખુલાસો આખા પ્રકરણમાં અત્યાર સુધીનો થઈ શકે છે. ગુજરાત ફર્સ્ટ સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં નવનીતભાઈ બાલદિયાએ ખુલાસો કર્યો છે કે એમની પાસે કેટલાક પુરાવા છે. હવે બીજી વાત મહત્વની એ પણ છે કે અત્યાર સુધીમાં જ્યારથી 5 તારીખથી એસઆઈટીએ જ્યારે આખો આ કેસ હાથમાં લીધો છે, નવનીતભાઈનો દાવો છે કે અત્યાર સુધી મારી સાથે કોઈ વાર્તાલાપ સંવાદ એસઆઈટીની ટીમે નથી કર્યો, ના મારું કોઈ નિવેદન લેવામાં આવ્યું કે ના મારી સાથે કોઈ વાતચીત કરી છે. એટલે એ પણ સવાલ છે કે કેમ એસઆઈટી, જો એમને આખો કેસ જાણવો છે તો જે વ્યક્તિ છે, પીડિત વ્યક્તિ, એમની સાથે વાર્તાલાપ કરવામાં કેમ નથી આવતો? એ પણ એક ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. શું હવે આ પ્રકરણ બાદ, શું આખા આ ઘટનાક્રમ બાદ એસઆઈટીની ટીમ નવનીતભાઈ જોડે એમના નિવેદન લેવા કે પૂછપરછ કરવા પહોંચે છે કે કેમ? એક મોટો સવાલ છે. અત્યારે 8 આરોપીઓ કસ્ટડીમાં છે, એમના રિમાન્ડ પૂર્ણ થઈ ગયા છે. એ જે તે દિવસના રિમાન્ડ દરમિયાન એસઆઈટીને જે પણ કડી મળી હશે એ, અને નવનીતભાઈ જો બીજા વધારાના પુરાવા આપી દે તો આખા પ્રકરણમાં મોટો ખુલાસો થઈ શકે છે. આવનારા સમયમાં કદાચ જયરાજ આહિરની મુશ્કેલી વધી શકે છે જો નવનીતભાઈની વાત સાચી હોય તો. નવનીતભાઈ દમખમ સાથે આ મુદ્દો ઉઠાવી રહ્યા છે. એમનું કહેવું છે કે જયરાજ આહિર જ મુખ્ય કરતા હર્તા છે, મુખ્ય આરોપી છે, એનું નામ લેવાવું જોઈએ. પુરાવાની પણ વાત તે કરી રહ્યા છે. હવે જોવાનું રહેશે ક્યારે જયરાજ આહિર સામેના એ પુરાવા નવનીતભાઈ સામે લઈને આવે છે, ને ખરા અર્થમાં એમની પાસે કોઈ પુરાવા છે કે કેમ, એ આવનારા સમયમાં આપણને જોવા મળશે. પણ એક વાત નક્કી છે કે ઉત્તરાયણનો પર્વ પત્યા બાદ, તહેવારો પત્યા બાદ 17 તારીખે કોઈ મોટી નવાજૂની થઈ શકે છે. કારણ કે એક બાજુ કોળી સમાજનું પણ એક પ્રેશર પોલિટિક્સ ચાલી રહ્યું છે. કોળી સમાજના લોકો પણ અલગ અલગ રીતે એ પ્રેશર બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે વહેલી તકે જયરાજ આહિરનું આમાં નામ લેવામાં આવે. નવનીતભાઈ પણ એ રીતે પ્રયત્ન કરી રહ્યા છે કે મારી પાસે પુરાવા છે. બીજી બાજુ અમને સૂત્રો તરફથી વિગત એ પણ મળી છે કે આહિર સમાજની પણ પોતાની અલગ અલગ બેઠકો થઈ રહી છે, અને એ પણ કન્ફર્મેશન નથી, પણ કહેવાય રહ્યું છે કે સીએમ સાથે મળવા જઈ શકે છે આખા પ્રકરણમાં, એવો દાવો પણ થઈ રહ્યો છે. એટલે કે 17 તારીખે કોઈ મોટી નવાજૂની થાય તો નવાય નહીં. પ્રતિભા જી આભાર વિકાસ, માહિતી બદલ. તો એક બાદ એક ખુલાસા છે તે બગદાણાના બખેડામાં થઈ રહ્યા છે. નવનીત બાલદિયાએ હુંકાર કર્યો છે અને ગુજરાત ફર્સ્ટના કાર્યક્રમ મુદ્દાની વાતમાં પણ તેઓએ વાત કરી હતી કે મારી પાસે હજુ પણ કેટલાક પુરાવા છે, મેં હજુ જાહેર નથી કર્યા, હું તે તપાસ ટીમને સોંપીશ. કેટલાક પુરાવા હું પબ્લિક ડોમેનમાં નહીં પરંતુ સીધી જે ટીમ છે એસઆઈટીની તેને સોંપીશ. મારી લીગલ ટીમ સાથે મેં વાતચીત કરી છે, છેક સુધી લડી લેવાના મૂળમાં છે નવનીત બાલદિયા, તેઓએ હુંકાર કર્યો છે. કોળી સમાજની લીગલ ટીમ સાથે પણ ચર્ચા થયાની તેઓએ વાત કરી છે. તો શું નવનીત બાલદિયા સટીક પુરાવાના આધારે આ દાવા કરી રહ્યા છે તે પણ સવાલ છે, કે ગોળ ગોળ માત્ર વાતો કરી રહ્યા છે? માયાભાઈના પુત્ર જયરાજ વિરુદ્ધ હોઈ શકે છે, શું નક્કર પુરાવા, તે પણ સવાલ થઈ રહ્યો છે. તો કોળી સમાજ છે તે મેદાને આવી ગયું છે આને લઈને, અને એક બાદ એક જે બેઠકો છે, મિટિંગનો દોર છે તે કોળી સમાજ કરી રહ્યું છે.